શિક્ષણ વિભાગમાં વર્ગ 3 અને વર્ગ 4 ભરતી માટેના દરવાજા હવે થઈ ગયા બંધ. એસએસએ કચેરીએ પરિપત્ર જાહેર કરી દીધો છે. ગુજરાત રાજ્યની જિલ્લા કચેરીઓને આદેશ પણ છૂટ્યા છે. ખાલી પડેલી જગ્યાઓ પર હવે ભરતી નહીં થાય. ડેટા ઓપરેટર, ઓફિસ આસિસ્ટન્ટ સહિતની જે જગ્યાઓ છે વર્ગ 3 અને વર્ગ 4ની, તે તમામ જગ્યાઓ હવે આઉટસોર્સથી ભરવામાં આવશે. એટલે કે કાયમી ભરતીનો દરવાજો બંધ થઈ ગયો છે. આઉટસોર્સથી હવે ભરતી કરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, રાજ્યના શિક્ષણ વિભાગમાં સીધી સરકારી ભરતીને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ ગાંધીનગર દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, ડીઈઓ અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર્સને મોકલાયેલા તાજેતરના પરિપત્રમાં વર્ગ 3 અને વર્ગ 4ની ખાલી જગ્યાઓ આઉટસોર્સિંગ એજન્સી મારફતે ભરવા સૂચના આપવામાં આવતા સરકારી ભરતીની નીતિમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. આ જોતા હવે ધીરે ધીરે વિભાગ વર્ગ 3 અને વર્ગ 4ની જગ્યાઓ પરની ભરતી બંધ કરી દેશે. પ્રોજેક્ટ ઓફિસની કચેરીએ 11 જૂને કરેલા પરિપત્રમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં સમગ્ર શિક્ષા અંતર્ગત લાંબા સમયથી ખાલી પડેલી વર્ગ 3ની ડેટા ઓપરેટર અને ઓફિસ આસિસ્ટન્ટ તેમજ વર્ગ 4ની પટાવાળા સ્વીપર અને ચોકીદાર જેવી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પરિપત્ર મુજબ આ જગ્યાઓ જિલ્લા કલેક્ટર અથવા જિલ્લા પંચાયત દ્વારા માન્ય કરાયેલી આઉટસોર્સિંગ એજન્સી મારફતે ભરવાની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. તો શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર શિક્ષા યોજના કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા નાણાકીય સહયોગથી ચાલતી હોવાથી વિવિધ પ્રોજેક્ટ કચેરીઓમાં માનવબળની જરૂરિયાત સતત રહેતી હોય છે. તે અત્યાર સુધી માત્ર હંગામી સેવાઓ માટે જ કરાર આધારિત અથવા આઉટસોર્સિંગ વ્યવસ્થા અપનાવવામાં આવતી હતી, પરંતુ તાજેતરના આદેશથી ખાલી પડેલી જગ્યાઓ માટે પણ આઉટસોર્સિંગને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના અગાઉના ઠરાવોને ધ્યાનમાં રાખીને વર્ગ 4ની જગ્યાઓ માટે આઉટસોર્સિંગ વ્યવસ્થા અમલમાં છે. જોકે હવે વર્ગ 3ની ડેટા ઓપરેટર અને ઓફિસ આસિસ્ટન્ટ જેવી જગ્યાઓ પણ આ જ માધ્યમથી ભરવાની સૂચના આપવામાં આવી છે. હવે આ સૂચના આપવામાં આવતા કર્મચારી વર્તુળોમાં શિક્ષણ વિભાગમાં નિયમિત સરકારી ભરતીનું પ્રમાણ ઘટશે તેવી ચર્ચા શરૂ થઈ છે. રાજકીય અને કર્મચારી સંગઠનો પણ આ નિર્ણય પર નજર રાખી રહ્યા છે, કારણ કે રાજ્યમાં લાંબા સમયથી વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવાની માંગ ઉઠતી રહી છે. આવી સ્થિતિમાં શિક્ષણ વિભાગના આ પરિપત્રને માત્ર તાત્કાલિક માનવબળની વ્યવસ્થા તરીકે જોવામાં આવશે કે પછી સરકારી વહીવટમાં આઉટસોર્સિંગ આધારિત ભરતી મોડેલને વધુ વ્યાપક બનાવવાનો સંકેત માનવામાં આવશે, તે અંગે આગામી દિવસોમાં વધુ સ્પષ્ટતા થવાની શક્યતા જોવા મળી રહી છે. તો ટૂંકમાં જે કાયમી ભરતી હતી વર્ગ 3 અને વર્ગ 4ની, તે ભરતી માટેના હાલમાં દરવાજા બંધ થઈ ગયા છે. એસએસએ કચેરીએ પરિપત્ર પણ જાહેર કરી દીધો છે. રાજ્યની જિલ્લા કચેરીઓને આદેશ પણ છૂટ્યો છે. આઉટસોર્સિંગ મોડેલને લઈને સવાલ પણ ઉઠતા રહ્યા છે. ધન્યવાદ.